નમસ્કાર દોસ્તો, ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર દિલથી હાર્દિક સ્વાગત કરું છું। તમામ મિત્રો માટે સીધી ભરતી માટેની જાહેરાતની નોટિફિકેશન લઈ આવ્યો છું। સંપૂર્ણ નોટિફિકેશનની વાત આજની વિડીયોમાં દોસ્તો કરવાના છે। વિડીયો શરૂ કરતાં પહેલાં તમામ મિત્રોથી રિક્વેસ્ટ કરું છું, સરકારી પ્રાઇવેટ તેમજ અન્ય ભરતીઓને અપડેટને લગતી માહિતી આપણા પ્લેટફોર્મ પર મેળવવા આજે જોઈન બિલકુલ ફ્રીમાં કરી શકો છો। દોસ્તો, વિડીયોમાં વડોદરા મહાનગરપાલિકા તરફથી જે અપડેટ આવી છે તેની તરફ જઈશું। સીધી ભરતી માટેની જાહેરાત, જેનો ક્રમાંક છે 485। ફાઇનાન્શિયલ યર 25 એટલે કે વર્ષ 2024-25ની આ ભરતી। આગળ વાત કરીએ, જગ્યાનું નામ છે સૈનિક કહેવાય ફાયરમેન। ટોટલ જગ્યાઓની વાત કરીએ 26+25 છે। સંભવિત ખાલી થનાર જગ્યાઓની આ વાત થઈ રહી છે। કેટેગરીની દોસ્તો આપણે વાત કરીએ, ઓપન કેટેગરીમાં 18, ઈડબ્લ્યુએસમાં 5, એસસી બીસી 14, એસસી કેટેગરીમાં 4, જ્યારે એસટીના અંદર 10 જગ્યાઓ છે। કુલ જગ્યાઓ પૈકી 2 જગ્યા પીએચ કેટેગરી માટે રિઝર્વડ રહેશે। લાયકાત ધોરણ 10 પાસ હોવી જોઈએ। સરકાર માન્ય સંસ્થાનો ફાયરમેન કોર્સ પાસ કરેલો હોવો જોઈએ। બચાવ કાર્ય આવડે તે મુજબનું તરતા આવડતું હોવું જોઈએ। ગુજરાતી લખતા વાંચતા અને બોલતા આવડતું હોવું જોઈએ। શારીરિક લાયકાતની વાત કરીએ, હાઇટ 165 સેન્ટીમીટર એટલે કે 5 ફૂટ 5 ઇંચ હોવી જોઈએ। વજન ઓછામાં ઓછું 50 કેજી હોવું જોઈએ। છાતીની વાત કરીએ, સામાન્ય 81 સેન્ટીમીટર, ફૂલાવેલ સાથે 86 હોવી જરૂરી છે। વડોદરા મહાનગરપાલિકાના અગ્નિશમન અને તાત્કાલિક સેવાઓ વિભાગમાં અથવા વડોદરા મહાનગરપાલિકા ખાતેના ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ERC ખાતે કરારીય ફરજો બજાવતા કર્મચારીઓને ઉપલી વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાનું છે। પગાર ધોરણ 26,000 3 વર્ષ માટે ફિક્સ, એના પછી કન્ફર્મ થશે। પગાર ધોરણ 7માં પગાર પંચ મુજબ લેવલ 2 મુજબ પે મેટ્રિક્સ 19,900 થી 63,200 મળવા પાત્ર રહેશે। એ તમામ ઉમેદવારોએ ખાસ નોંધ લેવાનું છે। પહેલાં 26,000, પછી 19,900 થી 63,200માં સમાવેશ આવવામાં આવશે। દોસ્તો, ઉમેદવારોની એજ 20 વર્ષથી ઓછી અને 30 વર્ષથી વધારે હોવી જોઈએ નહીં, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। તો આ એક બેઝિક ડિટેલ છે। 12 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર દરમિયાન તમે અરજી કરી શકશો vmc.gov.in આ ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર જઈને તમે અરજી પણ કરી શકો છો। જે પણ મિત્રોને આ માહિતી ગમી હોય, વિડીયોને લાઇક જરૂરથી કરે, બીજા સુધી શેર કરવાનું ભૂલે નહીં। આવી અવનવી ઇન્ફોર્મેશન તમને મળતી રહેશે, એકવાર આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લેજો। દોસ્તો, આ ભરતી માટે સૌપ્રથમ નીચે મુજબ શારીરિક કસોટી લેવામાં આવશે। હવે શારીરિક કસોટીનું કઈ રીતનું છે એને સમજવા માટે પહેલાં રોપ ક્લાઇમ્બિંગ છે, સ્વિમિંગ ટેસ્ટ 100 મીટર, ડીપ ડાઇવિંગ છે 3 પ્રયત્ન, રનિંગ વિથ હોઝ પાઇપ, લોંગ જમ્પ 3 પ્રયત્ન અને રનિંગ 800 મીટર છે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે। આ ઉપરાંત MCQ ટાઈપની એક્ઝામ તમારી લેવાશે, જેમાં સૈનિક ફાયરના કોર્સને અનુરૂપ પ્રશ્નો 50 માર્ક્સના છે। ગુજરાતનું સામાન્ય જ્ઞાન, ગણિત ગુજરાતી ભાષાનું જ્ઞાન 30 માર્ક્સનું છે। કોમ્પ્યુટર અંગેનું સામાન્ય જ્ઞાન 10 માર્ક્સનું છે। અને લાસ્ટમાં વડોદરા મહાનગરપાલિકા તથા શહેર વિષયક પ્રશ્નો 10 માર્ક્સના, એમ કહીને 100 માર્ક્સનું પેપર રહેશે। દરેક ક્વેશ્ચનનો 1 માર્ક્સ રહેશે। 90 મિનિટ આપવામાં આવશે। દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે 0.25 નેગેટિવ માર્કિંગ છે, એટલે કે તમારો આન્સર ખોટો પડશે તો 0.25 કપાઈ જશે। તો ખાસ ધ્યાન રાખવાનું છે। 8 પેજની આ PDF તમામ માહિતી તમારા સુધી પહોંચાડી। વિડીયો લાઇક કરજો, બીજા સુધી શેર કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।